ત્યાં સહાયકની ભરતીના ફોર્મ ભરવાની પ્રક્રિયા હાલ ચાલી રહી છે ત્યારે બનાસકાંઠાના પાલનપુરમાં ફોર્મ ભરવાની કામગીરી છેલ્લા 3 દિવસથી ચાલી રહી છે જેમાં 2500 અરજદારોએ ફોર્મ જમા કરાવ્યા છે 19 નવેમ્બર સુધી આ કામગીરી ચાલશે અરજદારોના ફોર્મ સ્વીકાર્યા બાદ તેની ચકાસણી અને ડોક્યુમેન્ટ વેરિફિકેશનની કામગીરી કરવામાં આવશે। અમે અત્યારે વિદ્યા સહાયકની ભરતીમાં ફોર્મ ભરવા આવ્યા છીએ તો અહીંયા અમને ખૂબ જ સારી એવી સગવડ મળી છે અને અમને ટોકન પણ ખૂબ જ સારી રીતે લાઇનસર ગોઠવીને આપવામાં આવે છે। વ્યવસ્થા ખૂબ જ સારી એવી છે જેથી કોઈ પણ વિદ્યાર્થીઓને અહીંયા કોઈ પણ તકલીફ પડતી નથી અને ખૂબ જ સારી રીતે વિદ્યાર્થીઓ પણ અહીંયા પોતાનું ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રક્રિયા સારી રીતે કરી રહ્યા છે। તારીખ 7/11/2024 થી 16/11/2024 સુધી વિદ્યા સહાયક ભરતી માટે ઉમેદવારો પોતાના આવેદનપત્રો ઓનલાઈન કરી શકશે અને એની પ્રિન્ટ અને જરૂરી આધાર પુરાવો સાથે તારીખ 7/11/2024 થી 19/11/2024 સુધી રિસીવિંગ સેન્ટર ખાતે પોતાના આવેદનપત્રો જમા કરાવી શકશે। બનાસકાંઠા જિલ્લામાં જામપુરા પ્રાથમિક શાળામાં ઉમેદવારો માટે રિસીવિંગ સેન્ટરની વ્યવસ્થા કરવામાં આવેલી છે જેમાં અત્યાર સુધીમાં 2000 કરતાં વધુ ઉમેદવારોએ પોતાના આવેદનપત્રો રિસીવિંગ સેન્ટર ખાતે જમા કરાવેલ છે।